આવો આપણે પરમેશ્વરનો પ્રેમ ઉપદેશ શીર્ષક હેઠળ પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ. ઘણા સમય પહેલા એક સસલાનું કુટુંબ રહેતું હતું. સસલાના બાળકની ઉંમર ત્યાં સુધી વધી ગઈ જ્યાં તે અસ્ખલિત બોલી શકતું હતું અને ખૂબ જ મનોહર દેખાતું હતું. એક દિવસ જ્યારે પિતા સસલું અને બાળક સસલું ખેતરમાં ચાલી રહ્યા હતા ત્યારે સસલાના બચ્ચાએ તેના પિતા સાથે વાત કરી. પપ્પા, શું તમે મને ખૂબ પ્રેમ કરો છો? અલબત્ત, હું તને ખૂબ પ્રેમ કરું છું. તો શું તમે મને આટલો પ્રેમ કરો છો? અને તેણે તેના હાથ પહોળા કર્યા. એક બાળક હોવાના કારણે ભલે તેણે તેના હાથ કેટલા પણ પહોળા કર્યા, તે ખૂબ વધારે પહોળા ન થઈ શક્યા. એટલે હું તને તેનાથી પણ વધારે પ્રેમ કરું છું. એમ કહેતા પિતાએ તેના હાથ પહોળા કર્યા, જે ઘણા પહોળા દેખાતા હતા. બાળકને લાગ્યું કે તે તેમને વધારે પ્રેમ કરે છે. જોકે જ્યારે તેણે તેના હાથની સરખામણી તેના પિતાના હાથોથી કરી તો તે અડધા જેટલા પણ પહોળા ન હતા. તેથી આ વિચારતા હું કેવી રીતે બતાવી શકું છું કે હું તેમને વધારે પ્રેમ કરું છું, તેણે આસપાસ કૂદવાનું શરૂ કર્યું. હું તમને આટલો પ્રેમ કરું છું કહેતા તેણે શક્ય હોય એટલું ઊંચું કૂદવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એક બાળક હોવાના કારણે તે વધારે ઊંચું કૂદી શકતું ન હતું. પપ્પા, તમે મને કેટલો પ્રેમ કરો છો? તેણે પૂછ્યું. પિતા સસલાએ આ કહેતા કૂદવાનું શરૂ કર્યું. હું તને ખૂબ પ્રેમ કરું છું એટલું ઊંચું કૂદીને બતાવ્યું કે તેના કાન ઊંચી ડાળીઓને સ્પર્શી શકતા હતા. બાળક તેના પિતાના પ્રેમની હદ સુધી ક્યારેય ન પહોંચી શક્યો, ભલે તેણે કેટલો પણ પ્રયત્ન કર્યો. આ ટૂંકી વાર્તા દ્વારા હું તમને કહેવા માંગુ છું કે ભલે આપણે પરમેશ્વરને કેટલો પણ પ્રેમ કરીએ, આપણે પરમેશ્વરના પ્રેમનો અડધો ભાગ, 10મો ભાગ કે 100મો ભાગ પણ નથી ભરી શકતા. મેં આ વાર્તા બાળકોની પુસ્તકમાં વાંચી છે. ભલે બાળકો તેમના માતા પિતાને કેટલો પણ પ્રેમ કરે, તેમનો પ્રેમ મર્યાદિત હોય છે, પરંતુ પિતા અને માતાનો પ્રેમ ભલે તે કેટલો પણ નમ્રતાથી બતાવવામાં આવે, હંમેશા મહાન હોય છે. તેનો અર્થ છે કે તમે તેમના પ્રેમની ઊંચાઈ કે પહોળાઈની સરખામણી નથી કરી શકતા. તેથી આવો આપણે આ શીખવા માટે થોડો સમય લઈએ કે પરમેશ્વરના પ્રેમને સાચી રીતે સમજીને આપણે ઝડપથી સુવાર્તાને પૂર્ણ કરી શકીએ છીએ અને પરમેશ્વરના બધા નિયમોને તેમની કૃપા હેઠળ વફાદારીથી પાડી શકીએ છીએ. આ યુગમાં જો કોઈ વ્યક્તિ પરમેશ્વરના પ્રેમને સાચી રીતે સમજવામાં નિષ્ફળ થાય છે અને માત્ર ચર્ચમાં જાય છે, પ્રચાર કરે છે અથવા સુવાર્તાની પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે, તો તે લાંબો સમય ટકી શકતો નથી. બીજી બાજુ, જો આપણે પરમેશ્વરના પ્રેમને સાચી રીતે સમજીએ તો આપણે આ સુવાર્તાના કાર્યને 1000 વર્ષો સુધી પણ ચાલુ રાખી શકીએ છીએ. નહીંતર તે માત્ર આપણી ખુશી માટે પ્રચાર કરવામાં આવેલી સુવાર્તા બની જશે. પરમેશ્વર જેમ ઈચ્છે છે તેમ સાચી સુવાર્તાનો અર્થ સમજ્યા વગર આપણે બસ તેને કરીશું. ત્યારે આપણે થાકી જઈશું, મુશ્કેલીઓનો સામનો કરીશું અને દુઃખનો અનુભવ કરીશું. તેથી આપણે બાઇબલની બધી શિક્ષાઓમાંથી સતત પિતા અને માતાના પ્રેમને શોધવો જોઈએ અને આનંદ અને કૃતજ્ઞતાથી ભરેલા હૃદયની સાથે વફાદારીથી સુવાર્તાના માર્ગ પર ચાલવું જોઈએ. આવો આપણે યોહાન અધ્યાય 3 વચન 16 પર જઈને પરમેશ્વરના પ્રેમ વિશે અભ્યાસ કરીએ.
આવો આપણે અધ્યાય 3 વચન 16 જોઈએ. કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. પરમેશ્વરે સંસાર અને સંસારમાં તેમની સંતાનોથી ખૂબ પ્રેમ કર્યો. શું તેથી તે એકમાત્ર પુત્રના રૂપમાં આ પૃથ્વી પર પોતાનું શરીર બલિદાન કરતા અને ક્રોસ પર પોતાનું મૂલ્યવાન લોહી વહેવડાવતા ન આવ્યા, જેથી આપણે પાપોની ક્ષમા અને ઉદ્ધાર પ્રાપ્ત કરી શકીએ? આ રીતે યોહાન અધ્યાય 3 આપવામાં આવેલી શિક્ષા આ છે કે પરમેશ્વર સંસારમાં તેમના સંતાનોથી પ્રેમ કરે છે. આવો આપણે યશાયા અધ્યાય 53 દ્વારા વિગતવાર જોઈએ કે પરમેશ્વરે તેમની સંતાનોને કેટલો પ્રેમ કર્યો. આવો આપણે યશાયા અધ્યાય 53 વચન 1 પર એક નજર કરીએ. યશાયા અધ્યાય 53 વચન 1. આપણને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે, અને યહોવાનો ભુજ કોની આગળ પ્રગટ થયેલો છે? તે તો તેની સમક્ષ ફણગાની જેમ તથા સૂકી ભૂમિમાંની જળની જેમ ઉગ્યો. તેનામાં કંઈ સૌંદર્ય નહોતું ને લાવણ્ય નહોતું. આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ. તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો, દુઃખી પુરુષ ને દર્દનો અનુભવી ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બૂજી નહીં. વચન 4. ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે, પણ આપણે તો તેને હણાયેલો, ઈશ્વરથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. આપણે સર્વ ઘેટાની જેમ ભટકી ગયા છીએ, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. તેના પર જુલમ ગુજારવામાં આવ્યો, તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહીં. હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો. તેણે તો પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં. જુલમથી તથા ન્યાય ચુકાદાથી તેને લઈ જવામાં આવ્યો. તેની પેઢીના માણસોમાંથી કોણે વિચાર કર્યો કે મારા લોકોના અપરાધોને લીધે તેના પર માર પડ્યો, ને તેને જીવતાઓની ભૂમિ પરથી મારી નાખવામાં આવ્યો? તેની કબર દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી, અને તેની મરણાવસ્થામાં તે દ્રવ્યવાનની સંગાતે હતો, કેમ કે તેણે અપકાર કર્યો નહોતો, ને તેના મુખમાં કપટ નહોતું. તો પણ યહોવાની મરજી તેને કચરવાની હતી. તેણે તેને દુઃખી કર્યો. તેના આત્માનો દોષાર્થ પણ થશે, ત્યારે તે પોતાના સંતાન જોશે. તે દીર્ઘાયુ થશે, ને તેના હાથે યહોવાનો હેતુ સફળ થશે. તે પોતાના આત્માના કષ્ટનું ફળ જોઈને સંતોષ પામશે. મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાનથી ઘણાઓને ન્યાય ઠરાવશે, અને તેઓના અપરાધો તે પોતાને માથે લેશે. તે માટે હું મહાન પુરુષોની સાથે તેને હિસ્સો વહેંચી આપીશ, અને પરાક્રમીઓની સાથે તે લૂંટ વહેંચશે. કારણ કે તેણે પોતાનો આત્મા મરણ પામતા સુધી રેડી દીધો, અને તે અપરાધીઓમાં ગણાયો. પરંતુ તેણે તો ઘણાઓના પાપ માથે લીધા, અને અપરાધીઓને માટે મધ્યસ્થી કરી. અહીં તે દ્રશ્ય જ્યાં પરમેશ્વરને આપણા પાપો અને આપણા અપરાધોના કારણે વિંધવામાં આવ્યા હતા, યશાયાની ભવિષ્યવાણીઓમાં વર્ણિત કરવામાં આવ્યું હતું. યશાયાની ભવિષ્યવાણી દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર બંને તેમની સંતાનોના બધા પાપોનો બોજ ઉઠાવી લીધો. કોઈએ આપણને આ શીખવ્યું નથી, પરંતુ આ દ્રષ્ટિકોણથી
પરમેશ્વરે તેમના બાળકોને માર્ગદર્શન આપવા અને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. બાઇબલ કહે છે કે તેમણે આપણા સર્વ પાપો ઉઠાવ્યા. બાઇબલમાં ઘણી આજ્ઞાઓ છે, પણ સૌથી મોટી આજ્ઞા કઈ છે? આવો આપણે માથી અધ્યાય 22 વચન 35 પર જઈએ. અધ્યાય 22 વચન 35. અને તેઓમાંથી એક પંડિતે તેમનું પરીક્ષણ કરવા માટે તેમને પૂછ્યું, ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે? ત્યારે તેમણે તેને કહ્યું, પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રેમ કર. પહેલી ને મોટી આજ્ઞા એ છે. પરમેશ્વરના પ્રેમની સરખામણીમાં આપણે તેમના પ્રેમની પહોળાઈ સુધી નથી પહોંચી શકતા, ભલે આપણે આપણા હાથ કેટલા પણ પહોળા કરીએ. પરમેશ્વરના પ્રેમની સરખામણીમાં આપણે તેમના પ્રેમની ઊંચાઈની નજીક પણ નથી આવી શકતા, ભલે આપણે કેટલું પણ ઊંચું કૂદીએ. પરમેશ્વરે આપણા બધા પાપોને આ કહ્યા વગર ઉઠાવી લીધા. આ કષ્ટદાયક છે અથવા આ મુશ્કેલ છે. પરમેશ્વરે તેમના બાળકોને તેમના પાપોથી બચાવવા માટે બધું જ રેડી દીધું. તેથી માથી અધ્યાય 22 આપણને શું કરવા માટે કહે છે? પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રેમ કર. પહેલી ને મોટી આજ્ઞા એ છે. અલબત્ત આ સૌથી મહાન આજ્ઞાની અંદર નવા કરારના પાસખામાં તેમના માંસ અને લોહીનો અર્થ પણ છે. સૌથી વધારે આપણે સંપૂર્ણ વિશ્વાસની સાથે કાર્ય કરવા માટે પિતા અને માતાના પ્રેમને યોગ્ય રીતે સમજીને સુવાર્તાનું પાલન કરવાની જરૂર છે. ત્યારે શું આપણે પરમેશ્વરના માર્ગનું પાલન કરવામાં સક્ષમ નહીં થઈ શકીશું? બીજાઓ દ્વારા જોવામાં આવતા વિશ્વાસથી નહીં, પણ પરમેશ્વર અને મારી વચ્ચેના સંબંધના રૂપમાં. બાઇબલ આપણને પ્રભુ તારા ઈશ્વર પર તું પ્રેમ કર, પહેલીને મોટી આજ્ઞા એ છે, આ શીખવીને આપણને તે વિશ્વાસ રાખવા માટે વિનંતી કરે છે જે પરમેશ્વરને પ્રેમ કરવો જાણે છે. જ્યારે આપણને નાની નાની પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો આપણે કહીએ છીએ, આ કઠણ છે. આપણે દબાયેલું અનુભવીએ છીએ કેમ કે આપણે આપણી ઈચ્છા પ્રમાણે બધું જ નથી કરી શકતા. આવા વિચારો રાખવા માનવ સ્વભાવ લાગે છે. જો કે આ વિચારતા કે પરમેશ્વરે આપણા કારણે સ્વયંને તે બધું કરવાથી રોકી દીધા જે તે ઈચ્છે છે અને આપણને બચાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. આપણે પિતા અને માતાના અસીમ બલિદાન અને પ્રેમને માત્ર ક્રોસ પર વહેવડાવવામાં આવેલા લોહીના સંદર્ભમાં ન સમજવું જોઈએ. આપણે આ વિચારવાની જરૂર છે કે આજે આપણું અસ્તિત્વ અને નવા કરારનો જન્મ તેનાથી પણ મહાન બલિદાન દ્વારા થયો છે. ભલે આપણે પિતા અને માતાને આપણા પૂરા હૃદયથી, આપણા પૂરા જીવથી અને આપણા પૂરા મનથી કેટલો પણ પ્રેમ કરીએ છીએ, પરમેશ્વરનો પ્રેમ આપણા પરમેશ્વર પ્રત્યેના પ્રેમથી ઘણો વધારે છે. આપણે આ ક્યારેય ન ભૂલવું જોઈએ. જ્યારે આપણે આપણા સ્વર્ગીય માતા પિતાના પ્રેમને સમજીએ છીએ તો શું આપણે આપણી મૂળ સ્થિતિને પાછી નથી મેળવી શકતા? 1 કરંથીઓ અધ્યાય 15 તે શું કહે છે કે છેલ્લી ક્ષણે શું થશે? એક ક્ષણમાં આપણ સર્વનું રૂપાંતર થઈ જશે. તે મહિમાનો દિવસ જ્યારે આપણું નશ્વર શરીર અમર શરીરમાં બદલાઈ જશે જલ્દીથી આવવો જોઈએ. અને તેમાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ પરમેશ્વરના પ્રેમને સાચી રીતે મહેસૂસ કરવો છે.
આપણને પિતા અને માતાના માર્ગ પર ચાલવાની મંજૂરી આપવા માટે પરમેશ્વરે આપણને પ્રચાર કરવાનું મિશન આપ્યું છે, ખરું ને? વિશ્વભરના બધા સંતો આ કાર્યને ખંતથી કરી રહ્યા છે. ભલે વધારે અનુકૂળ વાતાવરણમાં હોય કે ઓછા અનુકૂળ વાતાવરણમાં, દરેકની પરિસ્થિતિ અલગ અલગ હોય છે. પરંતુ વ્યક્તિગત રૂપથી મારું માનવું છે કે જે લોકો વધારે પડકારરૂપ સ્થળો પર સુવાર્તાનો પ્રચાર કરે છે, તેઓ પરમેશ્વરના પ્રેમને વધારે તીવ્રતાથી મહેસૂસ કરી શકે છે. અલબત્ત, અનુકૂળ વાતાવરણમાં સુવાર્તાનું કાર્ય કરવું સારું છે, પરંતુ જ્યારે આપણે વધારે પડકારરૂપ પરિસ્થિતિઓમાં સુવાર્તાનું કાર્ય કરીએ છીએ, તો આપણે તેમના શરૂઆતના દિવસોમાં પિતાનું બલિદાન અને માતાની મુશ્કેલીઓને સંપૂર્ણ રીતે શીખી શકીએ છીએ. તેથી આજનું ઉપદેશ શીર્ષક પરમેશ્વરનો પ્રેમ છે. પ્રથમ ચર્ચના સંતો પરમેશ્વરના પ્રેમને ઊંડાણથી સમજતા હોવાથી તેથી તેમણે રોમન અખાડામાં જ્યારે અસંખ્ય સતાવણી કરવામાં આવી હતી અને સિંહોનો ખોરાક બની ગયા, ત્યારે શહીદ થવાને એક મહાન સન્માન માન્યું. આવો આપણે પ્રેરિતોના કૃત્યો અધ્યાય 20 પર જઈએ. પ્રેરિતોના કૃત્યો અધ્યાય 20 વચન 22. હવે જુઓ, હું આત્માના બંધનમાં યરૂશલેમ જાઉં છું. ત્યાં મારા પર શું વીતવાનું છે એ હું જાણતો નથી. માત્ર હું એટલું જ જાણું છું કે દરેક શહેરમાં પવિત્ર આત્મા મને એવી સાક્ષી આપે છે કે બંધનો તથા સંકટો તારી રાહ જુએ છે. પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી. એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈશુ પાસેથી મને મળી છે, તે હું પૂર્ણ કરું. પ્રેરિત પાઉલ પરમેશ્વરના પ્રેમને સંપૂર્ણ રીતે સમજીને આ પ્રકારનો વિશ્વાસ રાખવામાં સક્ષમ થયો. આ રીતે તે એવી રીતે બોલી શક્યો જાણે સુવાર્તા માટે પોતાનો જીવ આપવો એક નાની વાત હોય. આવો આપણે અધ્યાય 21 પર જઈએ. આવો આપણે અધ્યાય 21 વચન 10 પર એક નજર કરીએ. ત્યાં અમે ઘણા દિવસ રહ્યા. તે દરમિયાન આગાબાસ નામે એક પ્રબોધક યહૂદિયાથી આવ્યો. તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરબંધ લીધો અને તેનાથી પોતાના હાથ પગ બાંધીને કહ્યું, પવિત્ર આત્મા કહે છે કે જે માણસનો આ કમરબંધ છે તેને યરૂશલેમમાંના યહૂદીઓ આવી રીતે બાંધીને વિદેશીઓના હાથમાં સોંપશે. એ સાંભળીને અમે તથા ત્યાંના લોકોએ પણ તેને યરૂશલેમ ન જવાની વિનંતી કરી. ત્યારે પાઉલે તેમને ઉત્તર આપ્યો, તમે શું કરવા રડો છો અને મારું દિલ દુખવો છો? હું તો એકલો બંધાવાને નહીં, પણ પ્રભુ ઈશુના નામની ખાતર યરૂશલેમમાં મરવાને પણ તૈયાર છું. પ્રેરિત પાઉલની માનસિકતા અને પ્રથમ ચર્ચના સંતોનો વિશ્વાસ બંને પરમેશ્વર માટે મહાન પ્રેમ દર્શાવે છે. માત્ર કેમ કે તેમણે ઈશુ પર વિશ્વાસ કર્યો હતો, તેથી તેમને રાષ્ટ્રીય સ્તરે વિભિન્ન સજાઓનો સામનો કરવો પડ્યો, જેમાં માનવીય મીણબત્તીઓ તરીકે ઉપયોગ થવાનો પણ સમાવેશ થાય છે. તો પણ તેમણે આવી સજાથી બચવાનો પ્રયત્ન ન કર્યો. તેના બદલે તેઓએ કહ્યું, પરમેશ્વરનો પ્રેમ કેટલો મોટો છે. તેમની પાસે ખ્રિસ્તની ઈચ્છા અને પરમેશ્વરના રાજ્યની આશા હતી. તેમનો વિશ્વાસ હંમેશા આ શિક્ષા ઉપર કેન્દ્રિત હતો, જેમ કે ભલે કોઈ તેને તમારી પાસેથી છીનવી લેવાનો પ્રયત્ન કરે, તો તમારે ક્યારે પણ તમારો વિશ્વાસ ન ખોવો જોઈએ, કેમ કે સ્વર્ગનું અનંત રાજ્ય તમારું થશે. તેમની મજાક ઉડાવવામાં આવી, તેમને કોરડા મારવામાં આવ્યા, સાંકળોથી બાંધવામાં આવ્યા, તેમને કેદ કરવામાં આવ્યા, પથ્થરમારો કરવામાં આવ્યો, કરવતથી 2 ટુકડા કરવામાં આવ્યા, તલવારથી મારવામાં આવ્યા. તેઓ ગરીબી, દુઃખ અને દુર્વ્યવહારમાં જીવતા હતા. આવી પરિસ્થિતિઓ હવે આપણી વચ્ચે થવાની સંભાવના 100મો ભાગ પણ નથી. આ યુગમાં પરમેશ્વરે સતાવણીની હદને ઓછી કરી છે, જેનો પ્રથમ ચર્ચે અનુભવ કર્યો હતો. એવા સંજોગોમાં પણ તેમનો વિશ્વાસ
અતૂટ રહ્યો? કેમ કે તેમણે દરરોજ પરમેશ્વરના પ્રેમને યાદ કર્યો. તેથી ભલે તેમણે કેટલી પણ સતાવણી અને મુશ્કેલીઓનો અનુભવ કર્યો હોય, તેમણે પરમેશ્વર પ્રત્યેના તેમના વિશ્વાસને ક્યારેય નહીં છોડ્યો. આવું આપણે પ્રથમ ચર્ચની સ્થિતિ પર એક નજર કરીએ. આવું આપણે રોમનો અધ્યાય 8 વચન 35 પર એક નજર કરીએ. રોમનો અધ્યાય 8 વચન 35. ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? શું વિપત્તિ, કે વેદના, કે સતાવણી, કે દુકાળ, કે નગ્નતા, કે જોખમ, કે તલવાર? લખેલું છે, તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ, કપાવાના ઘેટા જેવા અમે ગણાયેલા છીએ. તો પણ જેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે, તેમને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ. કેમ કે મારી ખાતરી છે કે મરણ, કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું, કે પરાક્રમીઓ, ઊંચાણ કે ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ, ઈશ્વરનો જે પ્રેમ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે, તેનાથી આપણને શું જુદા પાડી શકશે નહીં? સંસારમાં એવું કંઈ નથી જે પરમેશ્વર અને આપણી વચ્ચેના પ્રેમના બંધનને તોડી શકે છે. પ્રથમ ચર્ચના સભ્યો આ સમજતા હોવાથી તેથી તેઓ વિશ્વાસના માર્ગ પર ચાલવા માટે તૈયાર હતા, જે આરામદાયક ન હતું. બ્રહ્માંડમાં કેટલા તારા છે? સેંકડો અબજોની સંખ્યામાં તારા વિશ્વમાં પણ પૃથ્વી અને સૂર્ય જેવા ઘણા તારાઓ પહેલાથી જ છે. 200 અબજ જેટલા તારા છે, જે પૃથ્વીના અસ્તિત્વને તુચ્છ બનાવે છે. તો પણ સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતા આપણા માટે આ પૃથ્વી પર આવ્યા છે. માત્ર આ તથ્ય કે તેઓ આવ્યા આપણને કૃતજ્ઞતાથી ભરી દે છે. પ્રથમ ચર્ચના સંતોને અહેસાસ થયો કે કોઈ પણ વસ્તુ તેમને ખ્રિસ્તના પ્રેમથી ક્યારેય અલગ નથી કરી શકતી, ભલે તે કેટલી પણ મૂલ્યવાન કેમ ન હોય. તેમણે પરમેશ્વર માટે પ્રેમ અને પ્રેમની ભાવનાને સાચી રીતે સમજી હોવાથી તેમને શું મળ્યું? તેમને વિશ્વાસ મળ્યો. તેમને બીજું શું મળ્યું? તેમને સ્વર્ગના રાજ્યની આશા મળી. આપણે પરમેશ્વરને પ્રેમ કરવો જોઈએ. પરમેશ્વર માટે પ્રેમ રાખ્યા વિના આપણો વિશ્વાસ નથી વધી શકતો અને આશા નથી જાગી શકતી. તેથી આપણે પરમેશ્વરને કેવી રીતે પ્રેમ કરવો જોઈએ? આપણા પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા મનથી અને પૂરા સામર્થ્યથી. ઈશુએ કહ્યું, પહેલી ને મોટી આજ્ઞા એ છે. જો આપણી અંદર પરમેશ્વરનો પ્રેમ અસ્તિત્વમાં નથી અને તે સમજમાં આવતો નથી, તો આપણે ક્યારેય પણ વિશ્વાસના આ માર્ગ પર ચાલી શકતા નથી. યહૂદા ઇશ્કારિયોતીની જેમ આપણે મધરસ્તે દગો કરીશું અથવા સંસારની તરફ ભાગતા સુવાર્તાના માર્ગને પૂર્ણ કરવામાં નિષ્ફળ થઈશું. આપણે આવા મૂર્ખ વિશ્વાસની જાળમાં ફસાઈ જઈશું. ભલે પરમેશ્વર સ્વર્ગમાં શાંતિપૂર્ણ જીવનનો આનંદ લઈ શકતા હતા, પણ તે આ પૃથ્વી પર શરીરમાં આવ્યા. આ આપણા માટે દુઃખ ઉઠાવવાના તેમના નિશ્ચયને દર્શાવે છે. લોકોના ઉપવાસ છતાં પિતા અને માતાએ અંત સુધી આપણું રક્ષણ કરવાનો સંકલ્પ કર્યો. પ્રથમ ચર્ચના સંતો સમજતા હતા કે તેમનું અસ્તિત્વ તેમના પવિત્ર બલિદાન અને પ્રેમના કારણે શક્ય બન્યું છે. આ રીતે તેઓ એવો વિશ્વાસ રાખી શક્યા જેના માટે સંસાર યોગ્ય નથી. આ યુગમાં પણ આપણને સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી સુવાર્તાનો પ્રચાર કરવાનું પરમેશ્વર તરફથી એક મહાન મિશન પ્રાપ્ત થયું છે. જેમ આપણે પહેલા પ્રેરિતોની પુસ્તકમાં જોયું, પ્રેરિત પાઉલે તેના જીવનને પરમેશ્વરના મિશનની સંપૂર્ણ પરિપૂર્ણતામાં તુચ્છ માન્યું.
ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? પ્રેરિત પાઉલે ભાર આપ્યો કે આ દુનિયામાં કોઈ પણ વસ્તુ આપણને ખ્રિસ્તના પ્રેમથી અલગ નહીં કરી શકે. તેણે પરમેશ્વરના ગાઢ પ્રેમને ત્યજી દેવાનું સૂચન કરવું અથવા તેની સાથે એવું વર્તન કરવું જેમ કે તે કંઈ નથી, કેટલું અકલ્પનીય છે તેના વિશે વાત કરી. આ કારણે પ્રેરિત અને પ્રબોધકો અને પ્રથમ ચર્ચના બધા સંતો પણ કોઈ પણ સામાજિક ગેરફાયદાથી ડરતા ન હતા. જો આપણે પરમેશ્વરના પ્રેમને નથી સમજી શકતા તો આપણે સહેલાઈથી હાર માની લઈએ છીએ. આ જાણ્યા વગર કે પિતા અને માતાએ આપણા માટે શું કર્યું છે, આપણે વિચારીશું આજે શનિવાર છે તેથી મારે ચર્ચ જવું જોઈએ અને આપણા ઉદ્ધાર અને પાપોની ક્ષમા માટે નહીં પણ માત્ર આપણા નેતાઓ માટે જઈશું. આ એકદમ ખોટી દિશા છે. પરમેશ્વરના પ્રેમની ખાતરી સાથે આપણે પોતાને પૂછવું જોઈએ, પરમેશ્વર આપણું માર્ગદર્શન કેવી રીતે કરે છે? આ પૃથ્વી પર આવવા માટે તેમણે સ્વર્ગમાં કેવા પ્રકારની મહિમાનો ત્યાગ કર્યો? તેમણે આપણા પાપોના માટે કેવા પ્રકારનું બલિદાન સહન કર્યું? જેમ રોમનો અધ્યાય 8માં કહેવામાં આવ્યું છે, આપણે એક એક કરીને આ બાબતો પર વિચાર કરવો જોઈએ. ઊંચાણ કે ઊંડાણ કે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ, ઈશ્વરનો જે પ્રેમ ખ્રિસ્ત ઈશુમાં આપણા પ્રભુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકશે નહીં. જો આપણે પરમેશ્વરના પ્રેમને યાદ રાખીએ, ભલે આપણા માર્ગમાં કેટલી પણ કસોટીઓ કે સતાવણીઓ આવે, પરમેશ્વરે આપણને સ્વર્ગીય વતન પાછા લઈ જવાનો વાયદો કર્યો છે. શું નવા કરારમાં તે સર્વ શિક્ષાઓ સામેલ નથી? નવા કરારમાં ખ્રિસ્તનું માંસ અને બલિદાનનું લોહી છે જે પરમેશ્વરનો પ્રેમ સૂચિત કરે છે. પ્રેમ જે તેમના માંસ અને લોહી દ્વારા તેમની સંતાનોને બચાવે છે. નવા કરારમાં અસ્તિત્વમાં હોવાથી આપણે અંત સુધી તેના નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ. આવો આપણે નવા કરારમાં પરમેશ્વરના પ્રેમ માટે આભારી હૃદય રાખીએ અને આ અહેસાસ કરીએ, જેમ કે રોમનો અધ્યાય 8માં નોંધ કરવામાં આવ્યું છે. દુનિયાની કોઈ પણ વસ્તુ ખ્રિસ્તના પ્રેમથી આપણને જુદા પાડી શકશે નહીં. આ પૃથ્વી પર આવવા માટે પરમેશ્વરે આપણા પર કેટલો પ્રેમ કર્યો હશે? જૂના કરારના સમયમાં ઘણીવાર પરમેશ્વર આપણા માટે બલિદાન કેમ બન્યા? તે અસંખ્ય બલિદાનોના કારણે છે કે નવા કરારની સ્થાપના કરવામાં આવી હતી. બધા લોકો નવો કરાર માત્ર ક્યાંયથી પણ નહોતો બનાવવામાં આવ્યો. તે માત્ર એક દિવસ માર્કની ઉપરની ઓરડીમાં આ શબ્દો સાથે બનાવવામાં આવ્યો ન હતો કે આ રોટલી મારું શરીર છે અને આ પ્યાલો નવા કરારનું મારું લોહી છે. શારીરિક દ્રષ્ટિકોણથી આ એવું લાગી શકે છે, પરંતુ આત્મિક દુનિયામાં નવા કરારને સ્થાપિત કરવાની પરિસ્થિતિઓને છેવટે પરમેશ્વરના અગણિત બલિદાન દ્વારા પ્રાપ્ત કરવામાં આવી. જ્યારે આપણે જૂના કરારમાં બલિદાનના નિયમ અને નવા કરારમાં પ્રેરિતોના વિશ્વાસના બધા કાર્યો પર વિચાર કરીએ છીએ, તો આપણે જોઈએ છીએ કે વિશ્વાસ પરમેશ્વર માટેના સંપૂર્ણ પ્રેમથી ઉત્પન્ન થયો છે અને આ વિશ્વાસ દ્વારા તેઓ સ્વર્ગની આશા રાખે છે. તેથી મને આશા છે કે આપણી આજુબાજુની કોઈ પણ નિંદાના કારણે આપણો વિશ્વાસ ઠંડો થવાના બદલે તે પરમેશ્વર માટેના આપણા પ્રેમ દ્વારા દરરોજ મજબૂત થશે. ભલે પરમેશ્વર માટે આપણો પ્રેમ કેટલો પણ મોટો કેમ ન હોય, તે સસલાના બચ્ચાના પોતાના હાથ પહોળા કરવા જેટલો જ હોઈ શકે છે.
પરમેશ્વર માટે આપણો પ્રેમ ભલે કેટલો પણ ઊંચો કેમ ન હોય, તે સસલાના નાના કૂદકાની ઊંચાઈને ઓળંગી શકતો નથી. 하나님을 향해서 더 할 수 있는 사랑이 없습니다. તો પણ ભલે પરમેશ્વર આપણને અપાર પ્રેમ આપે છે, પણ તેમણે તેની બડાઈ કરી નહીં. 내가 너를 જો તે દરરોજ કહે, 날마다 우리 મેં તમને આટલો પ્રેમ કર્યો છે, તો આપણે તેમના પ્રેમની તીવ્રતા અને માત્રાથી અભિભૂત થઈ શકીએ છીએ. 짓눌려 버릴 수가 있을 것입니다. 아무 말씀 પરમેશ્વરે 하지 아니하는 એક પણ શબ્દ બોલ્યા વગર 우리를 ચૂપચાપ આપણને પ્રેમ કર્યો. 것입니다. આપણે પોતાને પૂછતા આ શોધવાનું ચાલુ રાખવું જોઈએ, આપણે પિતા અને માતા માટે શું કરી શકીએ છીએ? આપણે તેમને કેવી રીતે આનંદ અને મહિમા આપી શકીએ છીએ? આપણે આ પ્રશ્નોને મનમાં રાખવા જોઈએ અને તે ગૌરવશાળી સ્થિતિમાં પાછું રૂપાંતરિત થવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેનો આપણે એકવાર આનંદ માણ્યો હતો. તેમાંથી સૌથી મહત્વપૂર્ણ પાસું પિતા અને માતાનો પ્રેમ છે. જ્યારે આપણે પિતા અને માતાના પ્રેમનો અહેસાસ કરીએ છીએ, તો આપણે સ્વર્ગદૂતોના રૂપમાં આપણી મૂળ સુંદર સ્થિતિમાં રૂપાંતરિત થઈ શકીએ છીએ. આ આશા કરતા કે આપણે પ્રથમ ચર્ચના સંતોની સરખામણીમાં 7 ગણો વધારે વિશ્વાસ, પ્રેમ અને આશાની સાથે સંસારને બચાવવામાં આગેવાની કરીશું. હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો આભાર. 감사합니다.